આજ આનંદ આજ ઉછરંગ આજ નેનોમાં ને આજ મારે સખી આંગણે કંચન વિરહા મેં. ખેડૂત માટે વાવણીનો દિવસ એટલે ઉત્સવનો માહોલનો દિવસ. વાસુદેવભાઈને ચાંદલો કરી આપણા વાવણીની શરૂઆત કરી રહ્યા છે. પહેલાંના સમયમાં બળદ હતા, અત્યારે બળદ નથી, એટલે નંદી કંપનીના સનેડાને ચાંદલો કરીને આપણું વાવણીની શરૂઆત કરી રહ્યા છે. સાથિયા પૂરી અને આપણી વાવણીની શરૂઆત. બોલ ગજાનંદ ગણપતિ મહારાજ કી જય. આપણે પોણા 2 મણ જેટલું તો ઉતારી દેવું. પછી બીજું ખબર નહીં આવે. માપ છે ટોપરીનું પેલાનું કઈ રીતે માપ કરી તમે? ઘરેડા મટી જાય ભાઈ. બીજી વૈસલો ઓલો નહીં થાય. પગ મારતા આવીશું, ભરત મારતા જાય તો મૂર્તા જાજો. હાલ નથી ચાલુ. સાહેબ ઘાટું પારવું જોતા જાજો. ફ્રેન્ડ્સ, પોપિયું ખાઈ લીધું. પોપિયાની અંદર બી ઉકી ગયા છે, અંકુરિત થઈ ગયા છે. અને વાવણીનો વરસાદ માથે જોરમાં હતો, કડાકાન ભડાકાન કરતો. 2 વાર 3 વાર રેડા ઝાપટા આવી ગયા, એટલે આપણે બહુ બ્લોક વાવણીનો બહુ ઉતાર્યો નહીં. ને આ 3 મહેમાન આવ્યા છે અને આપણે ફટાફટમાં વાવણી કરી લીધી. આપણી વાવણી થઈ ગઈ ફ્રેન્ડ્સ. અને હવે આપણે કોદારી લઈ 1-2 જગ્યાએ દાંડવા બંધ થઈ ગયા હતા, એ સોંપવા જઈએ. અને કમ્પ્લેટ માપે માપ વાવણી થઈ ગઈ. વાવણીનો વિડીયો બહુ ઉતરો નહીં, કેમ કે ઉતાવળવાળું હતું ને છેલ્લું એકા ખેતર રહી જતું હતું, એટલે આપણે વાવવાની ઉતાવળ હતી. ને વળી વરસાદ આવી જાય જોર કરતો હતો. જો હજી વાદળા એવા ને એવા છે, એટલે હજી કઈ આવે કઈ નક્કી નહીં. શું કેતું એવી ભૂંગરા છે? હા હા, શું કેતું? કઈ નહીં, હાલો આવી ઓલા તમે રાખ્યા ને તમારે. હાલો હાલો, હવે કોદારી લઈને આપણે જઈએ સોંપવા. જતા તો ત્યાં હતું ને આવતા તો ત્યાં હતું. હાલો, હવે તમને સ્પેશિયલ ઇન્વિટેશન દેવું પડશે. હાલો, ખાડા ગાડીને આવી ગયા. તમે હાલો, મને ખબર છે. હજે લેવાનું હોય ને તો હું ડબરો ને કોદાળી બે લઈ લઉં, તો તમે મોબાઈલ લઈ લો. તમે હાલો ને, એ નતું, મને ખબર છે કયું હતું એ. આ લઈ લો તમે. એકવાર બીજું દાંડવું બનશું ને એકવાર પેલું દાંડવું ફેરવાનું. તમે આમ કે ખોદતા હતા, એ મને ખબર છે.
ન્યા સેટ તમે નહોતા ખોદતા. જો આમ ખોદેલું છે. જો આવાના કામ હોય વાહે કઈ કરવાનું નતું, ખાલી ટ્રેક્ટર વાહે હાયલું જવાનું હતું ને તોય એને ધ્યાન ન રાખ્યું. એટલે હવે કરાવે છે ગધા મજૂરી. આ છે બીને લેવાના હાથમાં અને આમ જામ નાખતા જવાના એમ નાખી અને પછી છે ને હજી જીરીક પારવા નાખ્યા મેં એટલે જીરીક થોડા નાખી અને જામ દાબડી દેવાના. જામ અહીંયાથી કરતું જવાય છે, ન્યા સેટ જવાય છે, મળી ગયું ત્યાંથી. પણ અહીંથી આમ કરતું જવાય કે અહીં આવો તો તમે પેલા. ખબર તો અહીંથી ડબ્બો એનાથી પડી ગઈ હતી ને. જો અમે બે માણા બેઠા છીએ. શું કહેવાય એને 30 શું કહેતા હતા તમે? બેઠા છીએ 36 વ્યૂ. ગૌતમ જો ખેતર મધ્યે કોદાળી અને આમ આપણું ઘર છે, આમ આપણો દાર છે. વિડીયો કરશે તો ઓજાડ દે. અને અમે માંડવી વાવી દીધી પણ કબૂતરી ખાવા આવતા હતા. ખાતા છે દવાવાળા દાણા ન ખાઈ દવા ન ખાય. જો મારા દામભાઈની હવે વાવે છે. એટલા પંથકમાં અમે એક ને એ રામભાઈ બે જ બાકી હતા એટલે આને અમે જીથારી વાળી કહેવાય ને એમાં અમે બાકી હતા. અમે હવે વાવી દીધું. આગળ જામભાઈ ને વવાઈ જાય. અને આ અંબાને દેખાય ને એ અમારી યોગેશભાઈ ની વાડી છે. રોડ છે જો ને બાજુ આવેલી છે આપણે રોડ ટચ વાડી. હા એ વાડી આપણી રોડ ટચ. હા લોકેશન માળિયાથી લઈને વડાળાથી લઈને ભાખરવડ આવો ગીર જંગલમાં ઘોઘમ ધોધ ફરવા આવો તો અહીંયા જ છે. આપણે ચોમાસાનો વરસાદ થાય પછી બતાવીશું આપણે ઘોઘમ ધોધ. માળિયાથી લઈને સાસણ સુધી આપણી વાડી આવે. જંગલ ગીર જંગલ નો રાજા કેસરી ગરજે હાવજ ગરજે ત્યાં આવી આપણી વાડી. તોપા હે ને ઈ જો ઉતારે હે ને તો ઓલું કૂતરું ઘરમાં ઘરી જાય. હેલો તો બંધ કરી દે એટલે આપણે કાલ મને શું કહેતા હતા વ્લોગ ના ઉતાર્યો ને આજે હું વ્લોગ ઉતારું તો કે તો બંધ કરી દે. સ્વાર્થી માણો થાવમાં તમે સ્વાર્થી માણો છે ને શરદી વાળા. કાલે કીધું હતું ને તમે શું કહેતા હતા આખરી મને કે મેં કઈ કામ નથી કર્યું એમ. બોલો વિડિયો આપણે ઈ તો નહીં અહીંયા વાં એટલું 11 મણ બી ભેળવું મેં દવામાં. હો તમે ભેળવું હોત ને તો તમે હાંકછી કરી ન કર ને ધારાવાળી ચાલુ થઈ જત. હાલો હવે ફ્રેન્ડ તો હું હવે છે ને લાઈને હું ઉતારતો. જો આ છે ને હવે અમે બેઠા હતા માવો બનાવતો હતો. હવે એ સ્વાઈપ છે મેં જો આ કરી દીધું છે દેખાય કોદારીથી. હવે દાણા નાખતી જાય ને પછી હું છે ને માથે બૂટતો જાય. મારી મરજી કેવી હતી કે વાવણી છે ને બુધ ગુરુમાં જ કરવી. સોમવારે વરસાદ થઈ ગયો હતો ને વાવણી સોમવારે કરવી હતી એટલે પણ આમ મરજી એવી હતી કે બુધ ગુરુમાં વરસાદ થાય તો હાલ. બધાએ વાવણી સોમવારે કરતી હતી પણ અમે તો ગુરુવારે જ કરી.
હા ચાલો બુધ ગુરુ સારા વારે સારી તારીખે ને પંચાંગમાં આજ મુહૂર્ત હતું એટલે સારી વાવણી થઈ આપણી કાંઈ ચિંતા નહીં. તો વીકે 2 ખાંડી માંડવી થાય ને વીકે 2 ખાંડી. તો 14 ખાંડી નવા ખેડૂ આ વખતે આવ્યા છે અમે 2 માણસ શું છે આમ કરતા પણ હવે કાયદેસર આપણી જવાબદારી સાથે ચાલુ થઈ ગઈ છે. ચાલો ફ્રેન્ડ તો સોંપી દઈએ કામે વરજ. જો ફ્રેન્ડ્સ વાવણી પતે એટલે કોથરા હોય ત્યાં કોથરા મૂકી દેવાના, બાચકા હોય ત્યાં બાચકા મૂકી દેવાના, પછેડી હોય ત્યાં પછેડી મૂકી દેવાની અને આ કોથરીઓ ખાલી થઈ હોય અને કોથરીઓના વીટા કરીને કોથરીઓને મૂકી દેવા. પછી પાછી જે વસ્તુ જોઈએ એ વસ્તુ એ પ્રમાણે પાછી કાઢી લેવાની. જો આ કોથરાનો વીટો પાછો કરી દેવાનો, આમ વીટો કરીને મૂકી દેવાનું સાચવીને ગોડામમાં. ગુંગણ બુંગણ બધું જે બગડ્યું હોય ધોઈને મૂકી દેવાનું, સારું હોય ને એમને મૂકી દેવાનું, વીટા કરી કરીને મૂકી દેવાનું. એટલે શું છે પાછું વાહ વાય પાછું કરતું જવાનું કમ્પ્લેટ. હવે રપટ ઝપટ બોલશે ખમાર કે ઘણા રપટ કે એટલે એ તમારા એરિયામાં જે કહેતા હોય કોમેન્ટ કરજો કે તમે શું કહો. એ મારવાનું બાકી છે આપણે. અટાણે આવે સવાર આવે જ્યાં આવે ત્યાં ને વરસાદ આવી જાય તો નોય મારવાનું થાય એવું હોય બધું. અટાણે બધું આ બધું હકેલો થાય છે. બધું ચોખ્ખું ચણાક કરી ઝટપટ બોલાવીશું પછી આપણે ફટાફટ. એટલે હાલો તો પછી હકેલો કરીને ઘેરે જઈએ, પછી ઘેરે જઈને મગ લાપસી કરીને ખાઈએ. જોડાયેલા રહેજો તો હાલો ફ્રેન્ડ આપણે વાવણી થઈ ગઈ ને હવે આપણે જઈએ ઘેરે. હજી ઓલી વાડીએ જાઉં ત્યાંય વાવણી થઈ ગઈ અને આન્ય જો ઉપાડ્યા છે બધી લપાચા. આ દવા વૈધી આમાં નાખી દઈએ એટલે બીજી કંઈ ઉપાધિ નહીં, કોઈ જાતનું ટેન્શન નહીં લેને કા. ખેડૂત હોય ને એને બધું ડેન્જર વસ્તુ હોય ને એટલે બધી પાછી સાચવવી પડે. શીશો હવે જવા જ દેવો, લઈ લેજે ભેગો, નદીએ ફેંકતા જાઓ. લાગુ કેમ માગવા લાગુ કેમ બાકી જો બાવણિયા લગાડ્યા. વાતાવરણ તમે જોવો એટલું મસ્તીનું છે કે મોજ પડી જાય એવી હે. વરસાદ હવે ભલે આવે અને આ હે ને ફોટો શૂટિંગ કરવા વાળા માટે અટાણનું વાતાવરણ એક નંબર છે નથી. ચાલો ફ્રેન્ડ્સ તો હવે આપણે જઈએ ઓલી વાડીએ અને ચાપલી દઈ દીધી ને ઓલી ચાપલી દઈ દઈએ. આ છે આપણે રામ પ્યારી, એમાં જો લોગો મારેલો છે ટ્રાવેલ વિથ ગૌમી, જોઈ લ્યો. તો આપણે જઈએ ઓલી વાડીએ, મળીએ ત્યાં. ફેંકી દે. અરે વાહ, આપણે આવી ગયા મયુર બાપુની વાડીએ ને એની વાવણી કરી લીધી. બપોરે ચકાચીકી હતી અમારે ને બેને, એટલે બે હાયરો હાય દોડા દોડ કરતા હતા. હવે એનામાં રપટ હાલે છે, એનું હાલી જાય પછી આપણામાં જાહે મોટું ટ્રેક્ટર. લાડવા ખાવાના છે. આ નારિયેળી તમારે યાદ રાખવાની, એ આવે એટલે મયુર બાપુની વાડી. અમારી વાડીએ આંબા ને જોઈ ગયો કેમ છે બાકી લોકેશન. ચાલે ટ્રેક્ટર મયુર બાપુ બેઠા હોય.
તો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં એટલું જ છે. નવા વિડીયો સાથે કાલે ફરીથી મળીએ છીએ. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.